નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો ફોન ઇન લાઈવ કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ખેડૂત મિત્રો જોગ એક અગત્યનો સંદેશ જણાવી દઈએ. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 26 એપ્રિલ 2023થી 29 એપ્રિલ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે દાહોદ, ડાંગ, નર્મદા, તાપી, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને આ સંદેશ આપવામાં આવે છે, જેની સર્વે ખેડૂત ભાઈ બહેનોએ નોંધ લેવા વિનંતી છે. મિત્રો, અગત્યના સંદેશ બાદ આપણા ફોન ઇન કાર્યક્રમ તરફ આગળ વધીએ. મિત્રો, કૃષિ વ્યવસાયની વાત કરીએ તો વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘણી બધી વાર વધુ પડતા રાસાયણિક ખાતરોનો અવિવેકપૂર્વક થતો ઉપયોગ એ જમીન, પર્યાવરણ અને સમગ્ર માનવ સમુદાયના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભી કરી રહ્યો છે. ત્યારે આ રાસાયણિક કે પ્રવર્તમાન ખર્ચાળ ખેતીની પદ્ધતિની સામે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિનો ખ્યાલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે અને આપણા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આ પ્રાકૃતિક કૃષિની ખૂબ જ હિમાયત કરી રહ્યા છે. અને એટલું જ નહીં, તેઓ પોતે પણ આ પ્રાકૃતિક કૃષિ અપનાવી અને તેના શ્રેષ્ઠ પરિણામો જન જન સુધી પહોંચાડી રહ્યા છે અને સરકાર પણ આ બાબતે ખૂબ જ પ્રયત્નશીલ છે. ત્યારે ડીડી ગિરનારના માધ્યમથી કૃષિ દર્શન ફોન ઇન લાઈવ દ્વારા આપ સૌ સુધી આ સંદેશ પહોંચાડવા માટે આજના કાર્યક્રમમાં આપણો વિષય છે પ્રકૃતિના સથવારે પ્રાકૃતિક કૃષિ. જી હા, આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. મિત્રો, જ્યારે પણ આપ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે આપના ટીવીનો અવાજ ધીમો રાખશો કે જેથી કરીને અમે આપના પ્રશ્નોને સારી રીતે સાંભળી શકીએ અને નિષ્ણાતશ્રીઓ એનો જવાબ સારી રીતે આપી શકે. તો મિત્રો, પ્રકૃતિના સથવારે પ્રાકૃતિક કૃષિ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે હંમેશાની જેમ બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી સાથે બેસેલા છે શ્રી પીબી ખિસ્તરિયા સાહેબ કે જેઓ નાયબ નિયામક તરીકે આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. સાથે છે શ્રી BA પટેલ સર કે જેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ફરજ બજાવે છે. ખિસ્તરિયા સાહેબ અને પટેલ સાહેબ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. ખિસ્તરિયા સાહેબ, પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ ઘણી બધી વાતો થઈ ચૂકી છે અને ઘણા બધા લોકો જાગૃત થઈ રહ્યા છે અને વધુને વધુ લોકો જાગૃત થાય એની પહેલના ભાગ સ્વરૂપે સરકારની સાથે સાથે સૌ લોકો આમાં જોડાયા છે. ત્યારે સૌથી પહેલાં એ જ પ્રશ્ન કે પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિ છે એ કઈ રીતે મદદરૂપ થાય છે? ખેડૂત મિત્રો, પ્રકૃતિ એ માત્ર પ્રાકૃતિક ખેતીમાં નહીં પણ દરેક જીવને દરેક ક્ષેત્રમાં મદદ થઈ રહી છે. પણ જ્યારે આપણે પ્રકૃતિને અવગણીએ છીએ ત્યારે એના માઠા પરિણામ આપણને ભોગવીએ છીએ. પ્રકૃતિ આપણને કઈ કઈ રીતે મદદ કરે છે તે સમજવા માટે આપણે કેટલીક પ્રકૃતિ દ્વારા આપણે કૃષિને લગતી, ખેતીને લગતી કુદરતી પ્રક્રિયાઓ છે, કુદરતી ચક્રો છે, કુદરતી ગુણધર્મો છે, એના તરફ થોડુંક ધ્યાન દોરવા આપનું માગું છું હું. એમ કહેવાય છે કે હેલ્પ ધ નેચર, નેચર વિલ હેલ્પ યુ. તમે પ્રકૃતિને મદદ કરો તો પ્રકૃતિ તમને મદદ કરશે. જી સર, અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આપણે એમને પહેલા સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. જી, આપનો સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો પ્રશ્ન, મારે 20 વીઘા જમીન છે. હા જી. એટલે એમાં હવે ચોમાસું પ્રાકૃતિક ખેતી કરવી છે. 20 વીઘામાં એમાં ગાય આધારિત, એટલે એમાં કેટલી ગાયો રાખી શકાય ને બીજું કયું ખાતર આપી શકાય પ્રાકૃતિક? 20 વીઘાની જમીન છે ને એમાં આપણે ગાય આધારિત ખેતી કરવી છે. તો આપની પાસે અત્યારે ગાય છે ખરી? મારે છે બેન, ગાય તો એક જ છે, ભેંસો વધારે છે. હા જી. 12 ભેંસ છે પણ ગાય એક જ. દેવજીભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર આપું હું કે આપને એક પહેલી વસ્તુ કે તમારે 20 વીઘા જમીન સુધી તો એક ગાયથી, આ એવી ખેતી પદ્ધતિ છે કે એક ગાયથી 30 એકર સુધી ખેતી થઈ શકે. હવે સૌ પ્રથમ આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવા માગો છો અને તમારે અત્યારે જે જમીન છે
એ ખાલી પડેલી હશે. જો તમારે પાણીની સગવડ હોય તો અત્યારે બધી જમીનની અંદર કોઈ પણ પાણી પીવડાવીને કોઈ પણ એક પાક કે જેનો લીલો પડવાશ થતો હોય એનું તમે વાવેતર કરી દો અને ચોમાસા પહેલાં એને એ લીલા પડવાશને જમીનમાં નાખી દો. બીજી વસ્તુ છે કે તમારી પાસે જે દેશી ગાય હોય તો દેશી ગાયનું જેટલું પણ ખાતર ગોબર હોય એની અંદર 10% જીવામૃત બનાવીને, જીવામૃત કઈ રીતે બનાવવું એ આપણે આગળની આજની ચર્ચામાં આપણે લેશું, પણ એની અંદર જીવામૃત 10% એટલે તમારી પાસે 2 ટન છાણિયું ખાતર છે તો એમાં 200 લીટર જીવામૃત ભેળવીને એને તમે 1 એકરની અંદર 200 થી 400 કિલોગ્રામ આ ઘન જીવામૃત તમારે પાયાના ખાતર તરીકે આપવાનું છે. પછી જ્યારે તમે વાવેતર કરો ત્યારે વાવેતર કર્યા પછી દર 15 દિવસે તમારે એમાં જીવામૃત કઈ રીતે બનાવવું એની આપણે ચર્ચા આગળ કરીશું, પણ આ જીવામૃત છે દર 15 દિવસે તમારે અપનાવવાનું છે. અને જ્યારે તમે બિયારણ પસંદગી કરીને વાવણી કરો ત્યારે તમારે 100 કિલો બિયારણ દીઠ 20 લીટર બીજામૃતનો પટ આપવાનો છે. તમે કોઈ પણ તમારા બિયારણને બીજી દવાનો પટ આપેલો હોય તો આપવાનો નથી, પટ આપવાનો પણ નથી, અને આપેલો હોય તો એને પાણીથી સાફ કરી નાખવાનું છે. અને બીજામૃતથી તમે પટ આપશો તો વધારેમાં વધારે તમે એ પ્રાકૃતિક રીતે તમારું ઉત્પાદનને સરળતાથી આગળ વધાવી શકશો. જી, ખૂબ જ સરસ વાત કરી સર આપે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મને નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી વખત સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ. પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ આ વિષય પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. શ્રી ખિસ્તરિયા સાહેબ અને પટેલ સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. ખિસ્તરિયા સાહેબ, વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે પ્રાકૃતિક કૃષિની અંદર પ્રકૃતિ છે તે કઈ રીતે મદદરૂપ થાય છે. આપણી ચર્ચા થોડી અધૂરી હતી. જી 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 હું વાત કરી રહ્યો તો કુદરતમાં ચાલતી પ્રક્રિયાનો. દાખલા તરીકે આપણે વરસાદ પડે છે અને પાણી જમીન ઉપર પડે છે, પણ અત્યારે રાસાયણિક ખેતીની અંદર રસાયણોને કારણે જમીન આપણી ખૂબ હાર્ડ થઈ ગઈ છે. એના કારણે વરસાદનું પાણી બધું વહી જાય છે. હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે એકલો વરસાદ પડતો નથી. આપણે હવાની અંદર 78% નાઇટ્રોજન છે, અને જ્યારે વીજળી થાય છે ત્યારે આ નાઇટ્રોજન છે પાણીની અંદર ઓગળે છે અને વરસાદ મારફત આપણને મળે છે અને પાણીની સાથે જમીનમાં ઉતરવો જોઈએ. જે પ્રાકૃતિક ખેતીની અંદર સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા જેવા સજીવોને કારણે અને ખૂબ જ પ્રમાણમાં જમીનમાં સેન્દ્રીય મટીરિયલ જતું હોવાથી આ પાણી બધું જમીનની અંદર ઉતરી જાય છે. એ પછી એક બીજી પ્રક્રિયા થાય છે કેશાકર્ષણની પ્રક્રિયા. જ્યારે ગરમી થાય છે ત્યારે આ જમીનમાં રહેલું પાણી છે એ કેશાકર્ષણની પ્રક્રિયા દ્વારા છોડના મૂળ સુધી આવે છે. ત્યારે માત્ર છોડને પાણી તો પૂરું પડે જ છે, પાણી તો મળે જ છે, પણ એની સાથે સાથે જે હવામાંથી નાઇટ્રોજન અને હવાના રજકણોમાંથી જે તત્વો આવેલા છે એ પણ છોડને મળે છે. અને એની સાથે સાથે જમીનની અંદર જે ખનિજ દ્રવ્યો છે એ પાણીની અંદર ઓગળે છે, એ પણ મૂળ સુધી પાછા પાણી દ્વારા આવે છે. આ બે પ્રક્રિયા દ્વારા આપણી જે છોડની જે જરૂરિયાતો છે એ પ્રાકૃતિક ખેતીની અંદર સંતોષાય છે. બીજી એક બે બાબતો આપણી સામે ધ્યાનમાં મૂકું કે જમીનમાં છોડને જે વૃદ્ધિને વિકાસ માટે તત્વો છે એ છૂટા પડવા માટે હ્યુમસનું નિર્માણ થવું જરૂરી છે. પ્રાકૃતિક કૃષિમાં સામાન્ય કૃષિ કરતાં હ્યુમસનું નિર્માણ લગભગ 10 ગણું થાય છે. એટલે 10 ગણા બધા જરૂરિયાતવાળા તત્વો છે એ ખોરાકને પ્રાકૃતિક કૃષિની અંદર મળે છે. એટલે બહારથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે કરવો પડતો નથી. પ્રાકૃતિક કૃષિની અંદર જમીનનો જે પીએચ છે એ જે 6 થી 8ની વચ્ચે રહે છે, જેને કારણે જે કંઈ તત્વો જમીનમાં રહેલા હોય છે એ છોડ પૂરેપૂરા લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીની અંદર અળસિયા અને સૂક્ષ્મજીવોની પ્રક્રિયાને કારણે આપણી જમીનની ભૌતિક, જૈવિક અને રાસાયણિક પરિસ્થિતિમાં એટલો સુધારો થાય છે કે આપમેળે તમામ વ્યવસ્થાઓનું નિર્માણ થાય છે. આ રીતે આપણને પ્રકૃતિ મદદ કરે છે. જી સર, ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે પ્રાકૃતિક કૃષિની અંદર આપણી સમગ્ર પ્રકૃતિ છે એ કઈ કઈ રીતે મદદરૂપ થાય છે. ભરતભાઈ પટેલ સર, આપને પ્રશ્ન કે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય છે અને સૂક્ષ્મ જીવાણુ છે એનું વિશેષ મહત્વ શા માટે રહેલું છે? ખેડૂત ભાઈઓ, આપણે ઘણીવાર ધર્મની અંદર એવું કહેતા હોઈએ છીએ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. આપણું ધર્મશાસ્ત્ર કહે છે તો વિજ્ઞાન પણ એ જ દિશામાં જ આપણી વાત કરે છે. અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાનના જો સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો એવું કહેવાય છે કે આપણી જે દેશી ગાય છે એના ગોબરમાં 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો રહેલા છે. અને આ જે સૂક્ષ્મજીવો છે એ ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ ઉપયોગી હોય છે.
આ સૂક્ષ્મજીવોની અંદર અલગ અલગ પ્રકારના 17 ગ્રુપમાં જોવા મળતા સૂક્ષ્મજીવો આપણને જોવા મળે છે, જે આપણા પાકના ઉત્પાદન માટે વિવિધ પ્રકારના આવશ્યક તત્વો છે. એ તમામને ભૂમિ એ માતાને જેમ બાળકને પોષણ આપવાની માતામાં ક્ષમતા હોય એવી જ રીતે ભૂમિની અંદર પણ એટલી ઉપજાઉ છે, એમાં એટલું તત્વ સત્વ રહેલું છે. પરંતુ આ ભૂમિની અંદર રહેલા અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો છે એને લભ્ય કરવાનું કામ આ દેશી ગોબરમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એ ભૂમિમાં જાય છે. જીવામૃત ઘનજીવામૃત દ્વારા ગાયના ગોબર અને ગૌમૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને એના કારણે ભૂમિમાં જે પ્રક્રિયા કરી એને લભ્ય બનાવે છે અને છોડને પોષણ પૂરું પાડે છે. અને જમીનની જેમ ખિસ્તરીયા સાહેબે અગાઉ વાત કરી, જમીનની ભૌતિક સ્થિતિ છે, જૈવ રાસાયણિક સ્થિતિ છે, એમાં સારો એવો સુધારો થાય છે અને જમીન ખૂબ ઉપજાઉ બને છે. અન્ય પશુઓના ગોબર ગૌમૂત્ર કરતો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આ રીતે ચડિયાતું છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર અન્ય પશુનું ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ પુરવાર થયેલું છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. ખિસ્તરીયા સાહેબ, આપણે પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામની વાત કરીએ તો એ કયા કયા છે? ખેડૂત મિત્રો, આપણે અગાઉ વાત કરી કે કુદરતી ચક્રો, કુદરતી પ્રક્રિયાઓ અને કુદરતી ગુણધર્મોનું જો આપણે મેનેજમેન્ટ કરવું હોય અને એનો વધારેમાં વધારે લાભ લેવો હોય તો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની અંદર 5 વસ્તુનું પેકેજ આપણને આપવામાં આવ્યું છે કે આ 5 વસ્તુ કરવાની જરૂરિયાત છે. સૌથી પહેલું છે બીજામૃત, બીજ સંસ્કાર. બીજામૃત બનાવીને એના બીજને આપણે સારવાર આપવી. બીજી બાબત છે જીવામૃત. દર 15 દિવસે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનાવેલો જીવામૃતનો ઉપયોગ કરવાનો. ત્રીજી વસ્તુ છે આચ્છાદન. ધરતી માતા છે એ આચ્છાદન એટલે મલ્ચિંગ. ધરતી માતાને ખુલ્લી ન રખાય, એને ઢાંકેલી રાખવી. અને ચોથી બાબત છે વાપસા વ્યવસ્થાન, પાણીનું મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ. છોડની જરૂરિયાત મુજબ પાણી અને હવા બંને કઈ રીતે મળે એની કાળજી રાખવી. અને પાંચમી બાબત છે, પાંચમો આયામ છે સહજીવન, એટલે કે બહુપાક પદ્ધતિ અથવા તો સિનર્જેટિક ક્રોપિંગ સિસ્ટમ, કે એક પાક છે બીજા પાકને કોઈને કોઈ રીતે મદદરૂપ કરતો હોય છે તો એ પ્રમાણેની પાક વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આપણે ખૂબ જ સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ આ 5 આયામોની મદદથી આપણે કરી શકીએ છીએ. જી સર, ખૂબ જ સરસ વાત કરી. ભરતભાઈ સર, ખિસ્તરીયા સાહેબ જ ચર્ચાની શરૂઆતમાં જણાવેલું કે પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિ કઈ રીતે મદદરૂપ છે. એક દર્શક મિત્રનો કોલ આવ્યો ત્યારે જીવામૃતની વાત થઈ હતી, તો આ જીવામૃત લક્ષી જ મારો એક પ્રશ્ન છે કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત તથા ધન જીવામૃતનું મહત્વ શું છે અને તેને બનાવવાની પદ્ધતિ શું છે એ વિશે આપણે. જીવામૃત અને ઘન જીવામૃત એટલે કે આપણે ભૂમિ માટે એક અમૃત છે. જી, એનું મહત્વ અનેક રીતે ચડિયાતું છે. ખરેખર જે ગોબર અને ગૌમૂત્રની અંદર સામાન્ય સંજોગોમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા છે એને કઈ રીતે વધારી શકાય, એને મલ્ટીપ્લાય કેવી રીતે કરીને વધુ પૌષ્ટિક બનાવી શકાય, એ ધ્યાને રાખીને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવામાં આવે છે. આપણે જેમ કૃપાબેન આગળ વાત કરી કે દેશી ગાયના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મજીવો છે. જો આને આપણે યોગ્ય વાતાવરણ આપીએ તો આ સૂક્ષ્મજીવોનું દર 15-20 મિનિટે ડબલ થાય છે. પણ એને આપણે એ જે પરિસ્થિતિ પૂરી પાડવાની વાત છે એ જીવામૃતની વાત છે. જો જીવામૃત બનાવીએ એટલે એમાં પદ્ધતિની જો વિસ્તૃત આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ એક 200 લીટર પાણીની કેપેસિટીવાળું પ્લાસ્ટિકનું આપણે ડ્રમ લઈએ છીએ. એને પ્રથમ પાણીથી અડધું ભરવાનું થાય છે. ત્યારબાદ પ્લાસ્ટિકના બકેટની અંદર 10 કિલો દેશી ગાયનું તાજું ગોબર લઈએ છીએ અને એની સાથે 10 લીટર ગૌમૂત્ર. ગાયનું ગોબર જેટલું શક્ય હોય એટલું તાજું લેવું અને ગૌમૂત્ર છે એ જેટલું વાસી આપણે લઈએ એટલું ઉત્તમ પ્રાકૃતિક ખેતીમાં કહેવાય છે. તો એવી રીતે 10 લીટર ગોબર અને 10 કિલોગ્રામ ગોબર અને 10 લીટર ગૌમૂત્ર આ બંનેને સારી રીતે મિશ્રણ કરીને એને આપણે જે અડધું ડ્રમ ભર્યું છે એમાં નાખવાનું થાય છે. જેમ અગાઉ વાત કરી કે 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મજીવો, તો આપણે 10 કિલો ગોબર વાપર્યું એટલે લગભગ 30 લાખ કરોડ સૂક્ષ્મજીવો આપણે ડ્રમની અંદર નાખ્યા. હવે આની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થાય એટલે એના માટે જે જવાબદાર છે કાર્બોહાઈડ્રેટ, એટલે કે આપણે એને ઘર પણ આપીએ છીએ. એટલે 1 કિલોગ્રામ આપણે દેશી
ગોળ હોય એને પાણીમાં ઓગાળીને એ ગોળવાળું પાણી પણ ડ્રમની અંદર નાખવામાં આવે છે. બીજું એક આ સૂક્ષ્મ જીવોના વિકાસ માટે પ્રોટીન પણ એટલું જ અગત્યનું પરિબળ છે, જે સામાન્ય રીતે કઠોળ પાકોની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એટલે આપણે કોઈ પણ એક કઠોળનો 1 કિલોગ્રામ લોટ પણ પાણી સાથે સારી રીતે મિશ્ર કરી જે ડ્રમ આપણે અડધું ભર્યું છે એમાં નાખવાનું થાય છે. અને તેમ આ ઉપરાંત આપણે ઘણીવાર જોઈએ છે કે ભૂમિની અંદર એટલા જ અગત્યના સૂક્ષ્મ જીવો રહેલા છે. એ સામાન્ય રીતે જ્યાં આગળ ખેડ ના થયેલી હોય એવી અવાવરૂ જગ્યા, વડ કે પીપળ નીચેની જગ્યા હોય એમાં પણ એટલા સૂક્ષ્મ જીવો અગત્યના રહેલા છે. એને પણ આપણે મુઠ્ઠી કે 2 મુઠ્ઠી વડ નીચેની માટી જો જીવામૃત વખતે બનાવતી વખત નાખીએ અને આ જે મિશ્રણ બન્યું એમાં સામગ્રી બધી નાખ્યા પછી પાણી ભરી દેવાનું થાય છે અને એને છાંયડે રાખવાનું થાય છે. સર, આ જીવામૃત બનાવવાની જે પદ્ધતિ છે એ આપણે વિરામ પછી ફરી વખત આગળ વધારીશું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ. પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ, આ ખૂબ જ અગત્યના વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે આપણી સાથે ફોનલાઈન પર હરદાસભાઈ જોડાયા છે, એમને સાંભળીએ. હેલો હરદાસભાઈ, નમસ્કાર. બેન, આપણે જીવામૃત 5 વીઘામાં બનાવવાનું હોય, બરોબર? તો કેટલો સમય રાખી શકીએ અને કયા ઠામમાં રાખવું જરૂરી છે? બરાબર છે. જીવામૃતની જ વાત ભરતભાઈ સર કરી રહ્યા હતા. સર, એમને શું કહેશો માર્ગદર્શનમાં? હવે જુઓ, જીવામૃત છે આપણે 1 એકરની અંદર, એટલે આપણે 5 વીઘા જમીન છે, 1 હેક્ટર એટલે સામાન્ય રીતે 2.5 એકર જમીન થાય, બરાબર છે. 1 એકર જમીનની અંદર આપણે 200 લીટર જીવામૃત પાણી સાથે આપવું જોઈએ. સાથે સાથે ખેડૂત મિત્રો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જીવામૃતને ફક્ત પાણી સાથે, પિયતા સાથે આપવું એટલું પૂરતું નથી. જીવામૃતની અંદર કેટલાક એવા સૂક્ષ્મ જીવો છે જે હવામાં નાઇટ્રોજન રહેલો છે એ ડાયરેક્ટ પાન ઉપર પ્રસ્થાપિત કરવાવાળા બેક્ટેરિયા પણ એમાં રહેલા છે. દાખલા તરીકે એસિટો રાઇઝોટ્રોપિકસ નામના બેક્ટેરિયા છે અને હેબાસ્પિરિલિયમ છે, જે આપણે હવાના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને છોડને પાન પર લભ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન આપે છે. એટલે આપણે જ્યારે પાકનું વાવેતર કરેલું હોય ત્યારે ઊભા પાકની અંદર પણ આપણો 15 લીટરનો જો પંપ હોય તો શરૂઆતની અવસ્થામાં જ્યારે પાક નાનો હોય તો પ્રતિ પંપમાં 3 લીટર જેવું જીવામૃત નાખીને છંટકાવ કરવો જોઈએ. અને પાક મોટી ઉંમરનો હોય, ફૂલ અવસ્થા પછી હોય તો 5 લીટર સુધી પણ આપણે વાપરી શકીએ છીએ. અને જીવામૃત આપવાથી જમીનની અંદર અગણિત સૂક્ષ્મ જીવોની સંખ્યા પ્રસ્થાપિત થાય છે. છોડની અંદર જે પોષણ તત્વો જોઈએ છે એ ભૂમિની અંદર છે લભ્ય બનાવીને આપે છે. અને આપે જે વાત કરી કે કેટલા દિવસમાંની જે કહેવા માગો છો એ ખરેખર સિઝન આધારિત છે. પણ જ્યારે જીવામૃત તૈયાર થાય તો એટલી ખાસ ખેડૂતોને ધ્યાને રાખવું કે જ્યારે જીવામૃત આપણે બનાવ્યું હોય, રોજ એને સવાર જ હલાવતા હોઈએ તો સામાન્ય રીતે ફીણ વળતું હોય. પણ જ્યારે જીવામૃત તૈયાર થઈ જાય ત્યારે બિલકુલ ફીણ વળતું નથી અને એના ઉપર સફેદ માખણ જેવી પાતળી સ્તર જોવા મળે. અને આવું જો આપણને લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે જીવામૃત તૈયાર થઈ ગયેલું છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ હોય તો 7-1 દિવસમાં તૈયાર થતું હોય છે, ઉનાળામાં 4 થી 5 દિવસે પણ તૈયાર થઈ શકે છે. એટલે પણ ટૂંકમાં આવા લક્ષણો આપણે ધ્યાને રાખી અને તૈયાર જે જીવામૃત થયું છે એનો આપણે વપરાશ ખેતીમાં કરવો જોઈએ. અને શરૂઆતમાં દર પિયતે આપણે પાણી સાથે એકરે 200 લીટર પાણી જવા દેવું જોઈએ. પાણી સાથે જીવામૃત જવા દેવું જોઈએ. અને ઘન જીવામૃત છે કે અગાઉ ખિસ્તરિયા સાહેબે જે વાત કરી, 1 ટ્રોલી આપણી દેશી ગાયનું છાણિયું ખાતર છે, સારું કોવાયેલું ગળતરિયું, એને આપણે તાડપત્રીમાં લેવાનું થાય છે. એમાં આપણે 10% લેખે, એટલે કે 1 ટ્રોલી લઈએ તો સામાન્ય રીતે 1800 થી 2000 કિલો જેટલું કહી શકાય
તો એમાં 10% એટલે 200 લીટર આપણે સારી ગુણવત્તાવાળું અગાઉ જે વાત કરી એવું જીવામૃત એમાં ભેરવવાનું છે અને 7 દિવસ સુધી રહેવા દીધા બાદ ફરી 7 દિવસે આપણે એ જ બાબતનું પુનરાવર્તન કરવાનું છે. એટલે ફરી પાછું 10% લીટર જીવામૃત ભેરવી અને 7 દિવસ એ મિશ્રણ રાખવાનું થાય છે. આમ કરવાથી 15 દિવસે સારી ગુણવત્તાવાળું ઘન જીવામૃત તૈયાર થાય, જેને પ્રથમ વરસાદ આવે એટલે આખા ખેતરની અંદર આપણે પૂંખી દેવાનું છે. આ ઘન જીવામૃતથી આખી ભૂમિની અંદર આપણા જે સૂક્ષ્મ જીવો છે, અરસિયા છે, અન્ય સૂક્ષ્મ જીવો, એને સજીવન કરવાનું કામ આ ઘન જીવામૃત કરે છે. એટલે ફક્ત પાકની જે માનો કે આજુબાજુ જેવી રીતે જીવામૃત નાખીએ છીએ એના બદલે ઘન જીવામૃત જ્યારે નાખવાનું થાય એટલે પ્રથમ વરસાદ આવ્યા બાદ સમગ્ર ખેતરની અંદર આપણે પૂંખી દેવું જોઈએ, જેથી કરીને એનો આપણને સારો ફાયદો મળી શકે. જી ખિસ્તરિયા સાહેબ, પટેલ સાહેબે તો ખૂબ જ સરસ રીતે કૃષિમાં જીવામૃત તેમજ ઘન જીવામૃતનું મહત્ત્વ તેમજ એને બનાવવાની પદ્ધતિ સમજાવી. હવે પ્રાકૃતિક કૃષિમાં બીજામૃતનું પણ ઘણું બધું મહત્ત્વ છે, તો એ કેવી રીતના છે મહત્ત્વ અને એ બીજામૃત છે એ ખેડૂત મિત્રો કેવી રીતે બનાવી શકે એ વિશે થોડી વાત કરીએ. ખૂબ સરસ કૃપાબેન. બીજામૃત છે એ જીવામૃતની જેમ ખૂબ જ અગત્યનો આયામ છે. બીજામૃત છે એ બીજ માટેનો અમૃત છે. જેમ જીવામૃત ધરતી માટેનો અમૃત છે, બીજામૃત એ બીજ માટેનો, બિયારણ માટેનો અમૃત છે. અને જેમ આપણે બીજની માવજત સીડ ટ્રીટમેન્ટ શબ્દ વપરાય છે એમ પ્રાકૃતિક ખેતીની અંદર બીજ સંસ્કરણ અથવા તો બીજ સંસ્કાર શબ્દ વપરાય છે અને બીજામૃત દ્વારા એક સંસ્કાર કરવામાં આવે છે. વાવેતર કરતાં પહેલાં બિયારણને પટ આપવા માટે બીજામૃત તૈયાર કરવામાં આવે છે. એ બીજામૃત બનાવવા માટે 20 લીટર પાણીની અંદર 5 કિલોગ્રામ ગોબર, હવે ગોબર શબ્દ વાપરવું એટલે ગાયનું જ હોય એ, અને 5 કિલોગ્રામ ગૌમૂત્ર, એ ઉપરાંત 50 ગ્રામ ચૂનો અને 1 મુઠ્ઠી, હમણાં ભરતભાઈ પટેલ સાહેબે જે વાત કરી કે વર્જિન માટી જ્યાં કોઈ રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ ના થયો હોય એવી જગ્યાએ 1 મુઠ્ઠી 1 ખોબો માટી નાખી અને એને બરાબર આગલા દિવસે મિશ્રણ કરવાનું અને એને 12 કલાક રાખ્યા પછી બીજા દિવસે બિયારણને 100 કિલો બિયારણને આ 20 લીટરથી આપણે પટ આપીને વાવેતર કરવામાં આવે તો આ અલગ અલગ 5 રીતે આ બીજામૃત કામ કરશે. સૌથી પહેલાં જે એની અંદર ગૌમૂત્રનો ઉપયોગ થાય છે એ પોષક તત્વોનો ખજાનો છે. છોડને જરૂરી છે તમામ પોષક તત્વો એમાંથી મળી રહેશે. બીજું એને વૃદ્ધિ અને વિકાસ માટે જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ એમાંથી મળી રહેશે. ત્રીજી વસ્તુ છે કે ગૌમૂત્ર છે એની અંદર રિપેલન્ટ એક્શન છે, એ નુકસાન કરતા બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે એ એમનાથી દૂર રાખશે. બીજું એની સાથે ચૂનો વાપરવામાં આવે છે તો ચૂનો છે એ સારામાં સારું ફૂગનાશક છે, એટલે શરૂઆતમાં બિયારણને કોઈ ફૂગજન્ય રોગ લાગશે નહીં અને છોડ હેલ્ધી થશે. અને અગત્યની બીજી 5મી બાબત છે કે ચૂનો છે એમાં કેલ્શિયમ હોય છે, જે કેલ્શિયમ છે એ છોડને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલે એક જો બીજામૃતનો પટ આપવામાં આવે તો 5 કામ આપણે છોડના વૃદ્ધિ વિકાસના એક સાથે થશે. એટલે જો બીજ સંસ્કાર કરવામાં આવશે તો છોડને બીજા કોઈ કેમિકલની ટ્રીટમેન્ટની જરૂરિયાત નથી, બધાથી વધારે સારું કામ એમાંથી થશે. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે બને એટલી ઓછી રાસાયણિક પ્રક્રિયાઓ કૃષિ પાકોની ઉપર કરવાની રહેશે. દર્શક મિત્રો, આપ જે રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ વિષય પર અને આ વિષય પર શ્રી પીબી ખિસ્તરિયા સર અને BA પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. પટેલ સર, પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો એની અંદર વાપસા વ્યવસ્થાપન એવું કંઈક આવતું હોય છે, તો આ વાપસા વ્યવસ્થાપન શું છે અને આપણી પ્રાકૃતિક કૃષિમાં તે કઈ રીતે કરી શકાય છે એ વિશે ખેડૂતોને જાણકારી આપીએ. હા ખેડૂત ભાઈઓ, વાપસા એટલે કે આપણે એને ગુજરાતીમાં વરાપ કહીએ છીએ. વરાપ આવે, આપણે ખેડ કરતા હોઈએ, વાવેતર કરતા હોઈએ તો સામાન્ય રીતે આપણા જે ખેતી પાકો વાવેલા છે એ ભૂમિમાંથી પોષણ તત્વો જ્યારે વરાપ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે જમીનની અંદરથી પોષણ તત્વો લેતા હોઈએ છીએ. એટલે સામાન્ય રીતે ખેડૂત ભાઈઓનો માનવું શું હોય છે કે આપણે
પાકને જો પાણીથી ભરી દઈએ અથવા તો એના મૂળમાં જ પાણી આપીએ તો આપણને છોડે નો વિકાસ અને વૃદ્ધિ સારી થાય અને ઉત્પાદન વધારે મળે. પણ ખરેખર કૃપાબેન, પ્રાકૃતિક કૃષિના જે સિદ્ધાંતો છે એનું મુજબ જો આપણે વાત કરીએ તો જમીનની અંદર 50% ભેજ હોય અને 50% હવા હોય, એટલે 50% પાણી 50% હવાવાળું જે મિશ્રણ છે એને વરાપ કહેવામાં આવે છે. છોડને ફક્ત પાણી નહીં પણ એની સાથે હવા ઉજાસની પણ એટલી જ જરૂર રહે છે. વરાપ પરિસ્થિતિની અંદર જમીનની અંદર એક હવા ઉજાસ નિર્માણ થાય છે અને છોડ સતત પોષણ તત્વો મેળવતો રહે છે. આ વરાપ નિર્માણ થાય એટલા માટે આપણે પાકના જે આ થડને, પાકનું જે મુખ્ય થડ છે તેઓ આગળ ખરેખર પાણી આપવાની જરૂર નથી, પણ થડથી દૂર પાકના આપણા સફેદ મૂળ વાર જેટલી પાતરા હોય એ ખરેખર ભૂમિમાંથી પોષણ તત્વો લેવાનું કામ કરે છે. એટલે સામાન્ય રીતે પ્રકૃતિ જેવી રીતે છોડને પાણી આપે છે, દાખલા તરીકે ખેડૂત ભાઈઓએ તમે ચોમાસાનું જો નિરીક્ષણ કર્યું હોય અને આપણે જો કોઈ ઝાડ નીચે ઊભા રહીએ તો ખરેખર વરસાદનું પાણી ક્યાં પડે કે બોર્ડર ઉપર પડે, બરાબર? આપણે થડ નીચે ઊભા રહીએ તો પલળતા નથી. એનો મતલબ કે પ્રકૃતિ પાણી ક્યાં પાય છે, કોઈ ઝાડ હોય તો એને બોર્ડર ઉપર પાય છે. તો આપણે ખેડૂત ભાઈઓએ પણ પ્રકૃતિના સિદ્ધાંતો ધ્યાને રાખીને પાણી એ રીતે આપવું જોઈએ. એટલે પ્રાકૃતિકના સિદ્ધાંત પ્રમાણે જ્યારે બપોરે 12 વાગે ખરેખર જેનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ આપણા પાકનું, અને જ્યાં એની છાયા પડે છે એ છાયા પછી પણ 5 ઇંચ આપણે દૂર પિયતનું પાણી આપવું જોઈએ, જેથી કરીને વરાપની પરિસ્થિતિનું નિર્માણ થાય. અને જે મૂળ છે, આપણે જો થડ જોડે પાણી આપીશું તો એ ભેજ મોટાભાગે એના નીચે જે પડછાયો છે એટલામાં મોટાભાગે રહે. ખરેખર આપણે એના મૂળને વિસ્તારવાના છે. એટલે મૂળની જે બોર્ડર છે બહારની, એનાથી પણ જો દૂર પાણી આપીએ તો બહારની બાજુ ભેજ વરાપ જળવાયેલો રહે અને મૂળનો વિસ્તાર વધે અને છોડનો પોષણ લેવાનો જમીનમાંથી વિસ્તાર પણ વધે અને વિકાસ પણ સારો થાય છે. એટલે આ રીતે વરાપ નિર્માણ કરવા માટે કરીને જો આપણે ખેતીમાં, આ પ્રાકૃતિક ખેતીમાં વ્યવસ્થાપન કરીએ તો આમાં કોઈ ખર્ચ નથી. પાણી તો પેલી પદ્ધતિમાં પણ આપીએ છીએ, અને જો આ પદ્ધતિમાં સિદ્ધાંત જાળવીને આપીએ તો સારી રીતે છોડ પોષણ તત્વો લે છે અને ઉત્પાદન સારું મળે છે. જી, ખૂબ જ સરસ વાત કરી. ખિસ્તરે સાહેબ, આપણે પ્રાકૃતિક કૃષિની અંદર આચ્છાદનનું મહત્વ શું છે અને તેના કયા કયા પ્રકાર છે એ વિશે થોડી વાત કરીએ. ખેડૂત મિત્રો, આપણે ધરતીને આપણી માતા કહીએ છીએ અને એમ કહેવાય છે કે માતાને નિર્વસ્ત્ર ન રખાય, એને ઢાંકેલી રખાય. એટલે આચ્છાદન છે એ ધરતી માતાની સાડી છે. હવે આચ્છાદનના 3 પ્રકારનું આચ્છાદન છે. સૌથી પહેલાં કાષ્ઠ આચ્છાદન, એટલે સૂકો કચરો કે જે કંઈ આપણા ફાર્મ રેસિડ્યુ છે, આપણા ફાર્મના જે મુખ્ય પાક લઈ લીધા પછી રેસિડ્યુ વધે છે, એ જમીન ઉપર પાથરી દેવાના છે. એનો નાશ કરવાનો નથી કે એને સળગાવવાના નથી. જો એ પ્રાપ્ત ના થાય તો બીજો પ્રકાર છે જીવંત આચ્છાદન. આપણી સાથે જામનગરથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હેલો. હા બેન, જામનગર તાલુકાના સરમત ગામથી બોલું છું. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર. અમે ટ્યુબ એક વસાવ્યું છે, 22 ફૂટ લાંબુ છે અને 4 ફૂટ પહોળું છે, જેમાં જીવામૃત બનાવવા માટે. તો એ અત્યારે સિઝન નથી, 3 મહિના તો પડતો રહે. એમાં બેક્ટેરિયા નાખવા પડે. તો બેક્ટેરિયા હોય જ કે પછી નવેસરથી નાખવો પડે? જો ખેડૂતભાઈનો પ્રશ્ન એવો છે કે અમે જે એક પ્લાસ્ટિકની ક્યુબ આવે છે એની અંદર ખેડૂતભાઈઓ એક પ્રવાહી બનાવતા હોય છે, પાણી ભરી રાખે છે ને એમાં ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે. પણ જે પ્રાકૃતિક કૃષિના જે આપણે બધા આયામો જોઈએ તો એ હવાની હાજરીની અંદર બનતા હોય છે અને કામ કરતા હોય છે. એટલે કે એ એરોબિક પદ્ધતિ પ્રાકૃતિક કૃષિની અંદરમાં ઘટકો કામ કરે છે. જ્યારે આ જે ક્યુબની વાત આપણે કરી કે પ્લાસ્ટિકની ક્યુબની અંદર બનાવવા, એટલે પ્લાસ્ટિકની એક આવો બનાવવાની જે વાત છે એમાં હવાની હાજરી હોતી નથી. એટલે એ પરિસ્થિતિ આખી જુદી છે ને એમાં જે છે
એ આ પ્રાકૃતિક કૃષિમાં એ બાબત નિષેધ છે. એટલે એક નિષ્ણાત તરીકે હું કહી શકું, અને એ સામાન્ય રીતે કૃપાબેન ખરેખર મોંઘી પણ આવે છે. અત્યારે લગભગ 28 થી 30 હજારમાં ખેડૂતો આવી લાવતા હોય છે. અને ખરેખર જે પ્રાકૃતિકના સિદ્ધાંતો જોઈએ તો આવા ખોટા ખર્ચા કરવાની ખેડૂત ભાઈઓને જરૂર નથી. અને જે આપણા સિદ્ધાંત પ્રમાણે છે, જીવામૃત છે, બીજામૃત છે, ઘનજીવામૃત છે, એ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. તો એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. જી સર, હવે રાજ્યની અંદર ખિસ્તરિયા સાહેબ પ્રાકૃતિક કૃષિ છે એની અંદર પાક સંરક્ષણ માટે છે, એની વાત કરીએ એ પહેલાં કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એ વાત કરી લઈએ પટેલ સાહેબ. બરાબર છે. રાજ્ય સરકાર ખરેખર પ્રાકૃતિક કૃષિને ખૂબ જ મહત્ત્વ આપી રહી છે. અને આપણે ખેડૂત ભાઈઓ બધાએ આપ જાણતા પણ હશો કે આખા વિશ્વની અંદર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હોય તો આપણા ગુજરાત રાજ્યની અંદર છે. એક આપણી વિશેષતા છે. અને આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આજે પ્રાકૃતિક કૃષિના જે ઘટકો છે એને સાયન્ટિફિક મેથડથી ચકાસી રહી છે, અને સારા પરિણામો આપણા રાજ્યને ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ કે આપણા રાજ્યની અંદર ડાંગ જિલ્લો એક પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો સરકારે જાહેર કર્યો. એટલે એમાં અનેકવિધ સહાય યોજનાઓ પણ અમલી છે. અને આ ઉપરાંત જો વાત કરીએ કે જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક કૃષિ કરવા માગતા હોય અને પ્રાકૃતિક ખેતીમાં મહત્ત્વ દેશી ગાયનું છે, એટલે દેશી ગાય રાખે અને પ્રાકૃતિક કૃષિ કરે તો એના નિભાવ ખર્ચ પેટે સરકાર શ્રીની યોજના છે કે પ્રતિ માસ 900 રૂપિયા નિભાવ ખર્ચ પેટે પણ ખેડૂતોને આપવામાં આવે છે. એટલે સરકાર તરફથી પ્રાકૃતિક કૃષિને વ્યાપ આપણા ત્યાં વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે, અને એનો ખરેખર ખેડૂત ભાઈઓએ લાભ લેવો જોઈએ અને ઓછી ખર્ચાળ અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ. જી, રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ પ્રયત્નશીલ છે કે ખેડૂતોની અંદર વધુને વધુ જાગૃતિ ફેલાય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રકૃતિને સથવારે પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરી શકાય છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તમામ ચર્ચા અત્યારે થઈ રહી છે. ખિસ્તરિયા સાહેબ, પ્રકૃતિમાં આચ્છાદનનું મહત્ત્વ આ વિષય પર આપ કહી રહ્યા હતા. આપણે ચર્ચાના અમુક અગત્યની વાત બાકી છે, પણ એક દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દર્શક મિત્રો પણ ખૂબ જ જાગૃત છે. હલો પ્રમોદભાઈ. हेलो. हाँ जी प्रमोद भाई, नमस्कार. हाँ नमस्कार. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન મેડમ એ છે. હાલો. હા, આપનો ટીવીનો અવાજ બંધ કરીને ફોન પર પ્રશ્ન પૂછો. હા મેડમ, મારો પ્રશ્ન એ છે હા કે બિનપિયત ખેતીમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરવી? બિનપિયત ખેતીની અંદર પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો સરસ પ્રશ્ન છે. બહુ પ્રમોદભાઈ સાચી વાત કરી કે આપણા ત્યાં મુખ્ય આકાશીય ખેતી બિનપિયત ખેતીનો વિસ્તાર ખૂબ વધારે છે, અને પ્રાકૃતિક ખેતી એ બિનપિયત વિસ્તારની અંદર ખૂબ જ આશીર્વાદરૂપ છે. બિનપિયત વિસ્તાર એટલે મહદઅંશે ત્યાં પાણીનો કે એટલે ભેજની તો અછત હોય જ, બરાબર છે. હવે ખિસ્તરિયા સાહેબ આગળ જે વાત કરતા હતા આચ્છાદન બાબતની, આપણે જો આચ્છાદન આમાં એક અગત્યનો ઘટક આવે છે, જે આપણે સામાન્ય રીતે આપણો ખેતીનો વેસ્ટ મટીરિયલ છે, દાખલા તરીકે જે ખેતીના પાકો કપાસ વાવ્યા, દિવેલા વાવ્યા, એની જે સાઠીઓ છે એ આપણા ત્યાં વિપુલ પ્રમાણમાં ખેડૂતો ભાઈઓ પાસે હોય છે. જો આપણો મેઇન પાક આપણે વાવતા હોઈએ તો મેઇન પાકની અંદર પોરાગારે વાવ્યો હોય તો એની વચ્ચે જો આપણે આચ્છાદન કરી દઈએ અને એના ઉપર અગાઉ જે ચર્ચા કરી જીવામૃત છે, ઘન જીવામૃત જતા હોય આપણે વાપરતા હોઈએ તો આચ્છાદનથી ભૂમિની અંદર વિપુલ માત્રાની અંદર જીવદ્રવ્ય નિર્માણ થાય છે. એટલે કે ખિસ્તરિયા સાહેબ જે હુમસ કહેતા હતા એ જીવદ્રવ્ય નિર્માણ થાય છે. હવે પ્રાકૃતિક સાયન્સ આપણું એવું કહે છે કે ભૂમિની અંદર 1 કિલો જીવદ્રવ્ય હોય
તો 24 કલાકની અંદર હવામાંથી ભેજ લઈ શકે, 6 લીટર પાણી બની શકે એટલો 24 કલાકમાં ભેજ લે છે. એટલે સામાન્ય રીતે જો પ્રાકૃતિક કૃષિના બધા આયામો આપણે અપનાવીએ તો જે ભેજ લેવાની અને છોડને ખરેખર ભેજની જ જરૂર છે. અને આપણને ખરેખર ખ્યાલ હશે કે આપણે ઘણીવાર વહેલી સવારે આપણા ખેતરની અંદર પૂરો પકડીએ તો એકદમ આપણને ભીનો લાગે છે, જે ખરેખર બપોરે ખૂબ સૂકો હોય તો એ પાણી આવ્યું ક્યાંથી? પર્યાવરણમાંથી. જે લાકડું છે અથવા તો સૂકું કાચ છે એ ભેજ ગ્રાહી છે, હવામાંથી ભેજ ખેંચે છે. એટલે એમાં સૂકી ખેતીમાં મુખ્ય પ્રશ્ન જે છે પાણી આપવાનો. તો આ જો પદ્ધતિ છે એક આશીર્વાદરૂપ છે. સાથે સાથે આપણે જમીનમાંથી ભેજ ઉડી ના જાય એ માટે સહયોગી પાકો છે, આપણે પ્રાકૃતિક ખેતીનો સહયોગી પાકો આવે છે. અત્યારે એક અન્ય દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, રામાભાઈ પટેલ વિજાપુરથી. હેલો. ખેતીમાં નિંદામણ કેટલા અંશે મિત્રમાં ગણાય, બરાબર, અને કેટલા અંશે ના ગણાય, અને પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ કરવું યોગ્ય અથવા અયોગ્ય? બીજું, ઉદય આપણો મિત્ર છે તો ઉદય જયારે સૂકું નથી હતું પ્રાકૃતિક ખેતીમાં તો લીલું પણ ખાય છે. એવા મારા અનુભવ બોલું છું. રામાભાઈ, જુઓ તમે વાત બહુ અગત્યની કરી કે પ્રાકૃતિક કૃષિમાં ઉદય અને નિંદન માટેની જે સમસ્યાની વાત કરી. હવે જુઓ કે એક સાથે નિંદણ છે એ પ્રાકૃતિક કૃષિની અંદર જરાય અડચણરૂપ નથી. આપણે વ્યવસ્થાપન કરવાનું છે. માનો કે આપણે નિંદણ એ ખુદ એક આચ્છાદનનો એક ભાગ છે, બરાબર છે. અને નિંદનની અંદર આપ બધાએ જોયું છે કે જ્યારે પ્રથમ વરસાદ થાય ત્યારે ભૂમિ ઉપર જે નિંદણ ઉગે છે એમાંથી લગભગ 60%થી પણ વધારે કઠોર વર્ગના એટલે કે પોરા પાન ધરાવતા નિંદણ હોય છે, અને સાથે સાથે એકદોરીય નિંદણ હોય છે. એટલે એ કઠોર અને સિરિયલ બંનેનું મિશ્રણ એક અને પ્રકૃતિની રીતે ઉગ્યું છે. એટલે તો બહુ ખૂબ જ અગત્યનું છે. પણ એનું આપણે વ્યવસ્થાન, આપણા ઉત્પાદન ન ઘટે એ માટે વ્યવસ્થાપન કરવું એટલું જ અગત્યનું છે. આપણે દાખલા તરીકે આપણો મેઇન પાક વાવ્યો હોય અને વાવ્યા પછી નિંદામણની જો ઊંચાઈ છે એ આપણા મેઇન પાક કરતો જો વધી જાય તો એ ખેતીની અંદર થોડુંક, કારણ કે એના કારણે એના ઉપર છાંયડો પડશે અને એના કારણે કહેવાય છે કે સૂર્ય છે એક શક્તિનો સ્ત્રોત છે. એટલે આપણો મુખ્ય પાક છે એના ઉપર ક્યારે છાંયો પડવો જોઈએ નહીં. નિંદનની જો હાઇટ વધી જાય તો એ છાયાના લીધે આપણા મુખ્ય પાકને હરીફ કરી શકે છે. તો આપણે ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન રાખીએ કે નિંદનને આખું જળમૂળથી પ્રાકૃતિક કૃષિમાં કાઢવાનું નથી, બરાબર છે. આપણે સમજી લો કે દરેક પાકના મૂળ છે, મૂળમાંથી વિવિધ પ્રકારના દ્રવ્યો સિક્રેટ થાય છે જે અન્ય સૂક્ષ્મ જીવો ભૂમિમાં રહેલા છે એને ખાવા માટે બોલાવવાનું કામ કરે છે. આપણે ફક્ત એવું જ ખેડૂત ભાઈઓ સમજે છે કે મૂળ એટલે ભૂમિમાંથી તત્વ લે, પણ ખરેખર એવું નથી. મૂળ છે અને જમીનમાં જે સૂક્ષ્મ તત્વો છે એના વચ્ચે સહભોજિતાનો સંબંધ રહેલો છે. એટલે ક્યારે મૂળને કાઢવું ના જોઈએ, એટલે નિંદામણ ન કાઢવું જોઈએ. પણ નિંદામણને આપણે એની હાઈટ ઘટાડી જોઈએ, એને વાઢી નાખવું જોઈએ અને ત્યાંના ત્યાં નાખી દેવું માત્રામાં નિંદામણ હોવું એ પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી છે. સર, એક દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળી લઈએ. ધીરજભાઈ રબારી છે ડેર પાટણથી. હેલો. નમસ્કાર. જી ધીરજભાઈ, નમસ્કાર. કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. ધન્યવાદ. મહેમાનશ્રીને પણ નમસ્કાર અને સમગ્ર કૃષિ દર્શન ટીમને આજનો જે વિષય પસંદ કરવા બદલ ખૂબ ખૂબ બેબી જન્માને ખૂબ ખૂબ આભાર. મારો પ્રશ્ન એ છે કે જે પ્રાકૃતિક, સજીવ અને ઓર્ગેનિક આજની સમયની માંગ છે, જે વીતેલા સમયમાં જે આપણે ખેતી કરતા આવ્યા છે, ખેતી કરીએ છીએ એમાંથી આપણને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે. પાક આપણે ખૂબ જ સારા લીધા પણ નુકસાન બહુ વેઠવું પડ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ. તો આ 3 ખેતી એક જ છે, સજીવ, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી. અને આ જે ખેતી છે એમાં તમામ પ્રકારના પાક લઈ શકાય? આ મારો પ્રશ્ન છે. ખૂબ જ ધન્યવાદ. ઘણા મિત્રો આમાં મૂંઝવણ અનુભવતા હોય છે. સાચી વાત છે. મિત્ર, આજે આપણે ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી કહીએ એમાં સમાનતા એ છે કે ત્રણેયની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સામે નિષેધ છે. આ વસ્તુઓને અટકાવવાની વાત છે.
આ એની સમાનતા છે. ફરક બહુ મોટો છે. દાખલા તરીકે જે આપણે ઓર્ગેનિક ખેતી આપણે કહીએ છીએ તો કે સજીવ ખેતી કહીએ છીએ, એની અંદર એક રિપ્લેસમેન્ટ છે કે તમારે જંતુના રાસાયણિક ખાતર નથી વાપરવા તો ઓર્ગેનિક ખાતર, સેન્દ્રિય ખાતર, બાયોફર્ટિલાઇઝર વાપરો. તમારે જંતુનાશક દવા નથી વાપરવી તો બાયોપેસ્ટિસાઇડ કે જૈવિક દવાઓનો ઉપયોગ કરો. આના બદલામાં આ કરો. એ એક પ્રકારનો વિકલ્પ છે. જ્યારે પ્રાકૃતિક ખેતી છે એ એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે, એક સંકલિત અભિગમ છે. મેં આપણે હમણાં 4-5 પ્રકારના આપણે આયામોની વાત કરી કે કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી ચક્રો અને કુદરતી મેનેજમેન્ટ છે એને વ્યવસ્થાપન છે, એને સુધારવા માટે, એને વ્યવસ્થિત કરવા માટે, એને મેનેજ કરવા માટેની પદ્ધતિ છે એ પ્રાકૃતિક ખેતી છે. એની અંદર આપણે જે જીવામૃત અને બીજામૃત જે બે વાત કરી એ બે વસ્તુ આપણે જેમ આપણે કોઈ પણ જગ્યાએ મેડિકલમાં દવા લેવા જઈએ તો એ બે વસ્તુ આપણે દવા છે, અને બાકીની જે 3 વસ્તુ છે, આચ્છાદન છે, વાપસા છે, સહજીવન છે, એ આપણે પાળવાની પરેજી છે. માત્ર ખાલી દવા નાખી અને પરેજી ન પાડીએ તો આપણે રોગ આપણેથી જલ્દી આપણે મુક્ત ન થઈ શકીએ. તો આ 5 વસ્તુ એક સંયુક્ત અભિગમ છે, એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે. આ મેઇન તફાવત છે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની અંદર. જી, ખૂબ જ સારી રીતે તમે આ તફાવતને સમજાવ્યો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો આની અંદર કન્ફ્યુઝ થતા હોય છે, મૂંઝવણ અનુભવતા હોય છે. ખિસ્તરિયા સાહેબ, હવે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ક્લસ્ટર આધારિત જે અભિગમ છે એ શું છે એ વિશે કંઈક જણાવો. ખૂબ સરસ પ્રશ્ન કર્યો બેન. અત્યારે દરેક ખેડૂત સુધી પ્રાકૃતિક કૃષિની સાચી સમજ પહોંચે, એનો વ્યાપ વધે એના માટે સરકારે એક વ્યવસ્થિત આયોજન કર્યું છે. એમાં 10-10 ગામ પંચાયતના એક ક્લસ્ટર કરવામાં આવેલું છે. એટલે રાજ્યની અંદર 18,000 જેટલા ગામો છે, 14,455 જેટલી ગ્રામ પંચાયતો છે. એટલે આશરે 10 ગામ પ્રત્યે એક ક્લસ્ટર લખીએ કુલ 1655 પ્રકારના જુદા જુદા ક્લસ્ટર કરેલા છે. અને દરેક ક્લસ્ટરની અંદર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે 2 વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે. એક ટેકનિકલ માણસ જે એગ્રીકલ્ચરનું ભણેલો હોય, એમાં ગ્રામ સેવક હોઈ શકે કે કૃષિનો કોઈ પણ અધિકારી હોઈ શકે, અને બીજા ફાર્મર માસ્ટર ટ્રેનર એમ છે કે જે લોકો ખુદ પ્રાકૃતિક કૃષિ કરે છે, પ્રાકૃતિક કૃષિના સારા પરિણામ મેળવેલા છે, પોતાનું પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ છે, એમના અનુભવો દરેક ખેડૂતને મળે એના માટેની 2 ટીમ દ્વારા સતત આ 10-10 ગામના જે ક્લસ્ટર બનેલા છે એ દરેક ક્લસ્ટરની અંદર સતત તાલીમો આપશે, અને એ તાલીમો આપીને એના ખેડૂતોને મોડેલ ફાર્મની મુલાકાત કરાવશે. અને પ્રાકૃતિક ખેતીની વ્યક્તિગત ખેડૂતોને પણ કોઈ પણ અડચણ આવે તો આ ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા એમનું માર્ગદર્શન આપવામાં આવશે. અને બંને અધિકારીઓને કૃષિ વિભાગ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિથી વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવામાં આવેલી છે, જેથી આ તાલીમ દરેક ખેડૂત સુધી પહોંચે. એટલે આ એક અભિગમ એવો છે કે ગુજરાત રાજ્યનો દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ જાણતો થાય, અને જે સંકલિત અભિગમ છે એ રાસાયણિક ખેતી છોડે કે ના છેડે પણ એની સાથે પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત અપનાવે એના માટેનો 1 મેથી શરૂ કરવાનો છે અભિગમ. આ એક ઝુંબેશ અને એક અભિયાન ચાલુ કરવાનું છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે 1 મે, અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે ગુજરાતના ખેડૂતોની ખેતીમાં પરિવર્તન લાવવા માટેનો એક આ પ્રાકૃતિક અભિગમ છે. ખૂબ જ સરસ રીતે આપે આ ઉત્કૃષ્ટ અભિગમને સમજાવ્યો. પટેલ સાહેબ, આપણા દર્શક મિત્રો છે આપણી સાથે જોડાયા છે, અને સર આપે જણાવ્યું કે ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે, સંપૂર્ણપણે ના અપનાવે તો થોડી ઘણી પણ અપનાવી રહ્યા છે, જે આનંદની વાત છે. આપણા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે. અત્યારે કમલેશભાઈ છોટાઉદેપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. બેન, હાજી. પ્રાકૃતિક ખેતી જે ગાય આધારિત ખેતી છે, હા, એમાં જે આપણે આ 3 ખાતર જે છે NPK, એને કઈ રીતના આપણે બનાવી શકીએ અને જે ખેતરમાં વાપરી શકીએ એ માટેનો મારો પ્રશ્ન. ખૂબ સરસ પ્રશ્ન છે. આપણી પાસે સમય પણ ઓછો છે એટલે ઝડપથી આપના પ્રશ્નનો જવાબ હું આપવા માટે પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં છોડને વૃદ્ધિ માટે જરૂરિયાત છે નાઇટ્રોજન, અને આપણા હવાની અંદર 78% નાઇટ્રોજન છે. પ્રાકૃતિક ખેતીમાં આપણે જે જીવામૃત આપીએ છીએ એની અંદર રહેલા અનેક પ્રકારના જીવાણુઓ છે આ નાઇટ્રોજનનું ફિક્સેશન કરે છે. પાણી સાથે આવેલો નાઇટ્રોજન જમીનમાં ઉતરે છે, આ જીવાણુ એનું જમીનની અંદર ફિક્સેશન કરે છે, પ્રાપ્ય છોડને સ્વરૂપમાં ફેરવે છે, જેથી નાઇટ્રોજન તત્વ આપણને મળી રહે છે. હવાની અંદર 78% નાઇટ્રોજન છે, એટલે બહારથી
કોઈ નાઇટ્રોજન તત્વોને આપણે જરૂરિયાત રહેતી નથી, એનું મેનેજમેન્ટ કરવાનું થાય છે. મિત્ર, આપણી જમીનની અંદર આપણે વર્ષોથી DAP વગેરે ફોસ્ફેટિક ખાતરો આપીએ છીએ. મિનરલના રૂપમાં આપણી જમીનની અંદર ફોસ્ફરસ પડેલો જ છે. એને અવેલેબલ કરવા માટે, સાદા સ્વરૂપમાં ફેરવવા માટે, છોડ લઈ શકે ફેરવવા માટે આની અંદર ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ નામના બેક્ટેરિયા હોય છે, PSB. આ બેક્ટેરિયા છે એ આપણે કુદરતી રીતે ફોસ્ફરસને મેળવતો કરે છે. ત્રીજી તમે મને વાત કરી પોટાશની, તો પોટાશ છે એ આપણી જમીનમાં છે, અને ખાસ કરીને જે પાકો ફળાદી, શાકભાજી, સ્ટાર્ચવાળા પાકો છે એને વધારે પોટાશની જરૂરિયાત પડે છે. આ પોટાશને મોબાઈલ કરવામાં, નીચેથી ઉપર સુધી લઈ આવવાનું કામ કરવાવાળા સૂક્ષ્મ જીવાણુઓ પણ આપણા ગોબરની અંદર છે, જે જીવામૃત દ્વારા આપણી જમીનમાં થાય છે, એટલે પોટાશ અવેલેબલ થાય છે. આમ છતાં પણ જો પોટાશની ઘટ આવે તો એવી વનસ્પતિ ઘણી બધી હોય છે. દાખલા તરીકે આંકડો છે એ પોટાશથી ભરપૂર છે. 200 લીટર પાણીની અંદર આંકડો, 10 કિલો આંકડોને આપણે ઓગાળી અને એનો છંટકાવ કરવામાં આવે અથવા તો જમીનની અંદર પાણી સાથે પીવડાવવામાં આવે તો પોટાશની કમી પૂરી થશે. એટલે ત્રણેય તત્વો છે. અને ખાસ આપણે વિનંતી એ કરું કે જે મુખ્ય 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, જેનો વનસ્પતિના બંધારણ અંદર 75% હિસ્સો છે, એ માત્ર આપણે હવા અને પાણી અને સૂર્યપ્રકાશને કારણે મળે છે. એટલે હવા, પાણી અને પ્રકાશ ત્રણને મેનેજ કરશું તો 95% આપણું કામ પૂરું થઈ જશે. અને જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે એ વનસ્પતિના બંધારણનો 3% હિસ્સો છે, એને આપણે સારી રીતે મેનેજ કરી શકીશું. જી, કિસ્તરિયા સાહેબ અને પટેલ સાહેબ, આપ બંને પધારે અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ અગત્યના વિષય પર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, પ્રકૃતિનો એક નિયમ છે કે આપણે એને જે આપીએ છીએ તે અનેક ગણું કરીને આપણને પાછું આપે છે. તો શક્ય એટલા ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય અને વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવાય એવી શુભેચ્છાઓ સાથે રજા લઈએ પહેલાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાન લઈને ખેડૂત મિત્રો જોગ સંદેશ જણાવી દઈએ. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 26 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે દાહોદ, ડાંગ, નર્મદા, તાપી, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે, જેની સર્વે ખેડૂત ભાઈ બહેનોને નોંધ લેવા વિનંતી છે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ સાથે રજા લઈ. નમસ્કાર. નમસ્કાર.